અમારા ઘરમાં રોજનો એક નિયમ છે કે જમતા જમતા અને જમ્યા પછી 1 કલાક ત્યાં બેસી અને કંઈક ને કંઈક એવી નવી એક્ટિવિટી કરવી અથવા તો કંઈક ચર્ચા કરવી કે જેને લીધે અમે અમારા કુટુંબના અથવા તો અમારા પરિવારના સભ્યો એકબીજાને સમજી શકીએ. 3 દિવસ પહેલાં મેં એક રમત રમાડી અમારા બાળકોને. મારા ઘરમાં 3 બાળકો છે, એક 15 વર્ષ, એક 17 વર્ષ અને એક 20 વર્ષ. આ 3 બાળકોને એવો ટાસ્ક આપવામાં આવ્યો કે આ ત્રણેયને એકબીજાના સારા ગુણો છે એ કહેવાના, અને એ સારા ગુણો જો તમારામાં ન હોય તો એને અપનાવવાના અને તમારા જીવનમાં પરિવર્તન લાવવાનું. આવી રીતે વાત કરવામાં આવી એટલે આપણને ખબર છે કે માણસનો સ્વભાવ છે કે એને ખરાબ ગુણ ખબર હશે, પરંતુ માણસનો સારો ગુણ ગોતવા બેસીએ ને તો એને વિચારવું પડે. 3 બાળકોએ ખૂબ વ્યવસ્થિત વિચારી અને પછી જવાબ આપ્યા અને એકબીજાને પ્રોમિસ કરી કે આ ગુણ છે મારામાં નથી તો હું આ અપનાવીશ. આવી રીતે હેલ્ધી રમત રમી અને અમે અમારા પરિવારના જે સારા ગુણો છે ને એને અપનાવીએ છીએ અને ખરાબ ગુણો છે ને એને ભૂલી જઈએ છીએ. તો મિત્રો, તમે પણ તમારા પરિવારમાં આવી રમત રમી શકો, અને જો રમતા હોય ને તો તમારું રિઝલ્ટ શું આવ્યું ને એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.